સમાચાર વલસાડથી, જ્યાં ફરીથી લિફ્ટ ખોટકાઈ જવાની ઘટના સામે આવી છે। તિથલ રોડ પર સરદાર હાઇટ્સ સોસાયટીમાં દુર્ઘટના બની હતી। સરદાર હાઇટ્સમાં આવેલી સરસ્વતી વિંગમાં 2 બાળકીઓ ફસાઈ। લિફ્ટનો અંદરનો દરવાજો ખુલ્યો અને બહારનો દરવાજો ન ખુલતા બાળકીઓ ફસાઈ ગઈ હતી। સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક પહોંચી લિફ્ટમાંથી બાળકીઓને બહાર કાઢી લેવાઈ છે। લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે રહીશોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। 5 વર્ષ પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી હતી આ બિલ્ડિંગ। તો આ દ્રશ્ય જોઈ શકો છો, સીસીટીવી કેમેરામાં આખી આ ઘટના કેદ થઈ છે। દરવાજો ન ખુલ્યો, બાળકીઓ ફસાઈ ગઈ હતી। લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। વલસાડમાંથી ફરીવાર લિફ્ટ ખોટકાવવાની ઘટના સામે આવી છે। તિથલ રોડ પર સરદાર હાઇટ્સ નામની બિલ્ડિંગ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિલેશ। નિલેશ, શું વધુ અપડેટ? ચિરાગ, સમગ્ર જે ઘટનાક્રમ ઘટ્યો છે, બીજી વાર ઘટનાક્રમ ઘટ્યો છે, એને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને આ જે લિફ્ટ છે એ લિફ્ટમાં અગાઉ પણ ઘટના ઘટી ચૂકી છે। જે કંઈક 2 બાળકીઓ ફસાઈ ગઈ હતી। ખાસ કરીને અંદરનો દરવાજો ખોલી જવો અને બહારનો ન ખોલવો એ પ્રકારનો જે કંઈક આખી ઘટના ઘટી છે, ટેકનિકલ ખામી તરફ અંગુલી નિર્દેશ કરે છે। સમગ્ર ઘટનાક્રમમાં જે લિફ્ટનું જે કંઈક મેન્ટેનન્સ કરવા માટે જે કામ સોંપવામાં આવ્યું છે, જે કોન્ટ્રાક્ટરને, જે ઇજારદારને આપવામાં આવ્યું છે, એમના દ્વારા યોગ્ય કામગીરી ન થતી હોવાની જે કંઈક સ્થાનિકો છે એમના દ્વારા લગાવવામાં આવી છે। અને ખાસ કરીને લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો। વહેલી તકે અને સારી રીતે મેન્ટેનન્સ કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે। હાલના તબક્કે જે કંઈક બાળકીઓને તો બચાવી લેવાય છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને તંત્ર સાવધાનીપૂર્વક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે। ધન્યવાદ નિલેશ, તમામ જાણકારી બદલ। તો 2 દ્રશ્યો જોઈ શકો છો। ગઈકાલે પણ આવા જ એક દ્રશ્યમાં લિફ્ટ ખોટકાઈ જવાની ઘટના કેદ થઈ હતી। આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો, કેવી રીતે અલગ અલગ ઘટનામાં લિફ્ટ ખોટકાવાની આ ઘટનાઓ સામે આવી હતી। બંનેમાં જો કે એ યુવકનો અને બંને બાળકીઓનો આ બાદ બચાવ થયો છે। 3જી માર્ચની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વલસાડથી જ આ દ્રશ્ય સામે આવ્યા હતા। આજે ફરી એક વખત વધુ કેટલાક દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં પણ લિફ્ટ ખોટકાઈ જવાની ઘટના સામે આવી હતી। જોકે આ બંને ઘટનાઓમાં જે લોકો ફસાયા હતા તે તમામ 3 લોકોનો આ બાદ બચાવ થયો છે।